જીતો લેડીઝ વિંગ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય નેશનલ કાર રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ રેલીમાં 100 થી વધુ કારો અને આશરે 250 સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જીતો લેડીઝ વિંગની ચેરપર્સન શ્વેતા બાગરેચાએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ એક રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ છે જે દેશના તમામ 82 ચેપ્ટરમાં એકસાથે આયોજિત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પોતાના આરોગ્ય અને પ્રિવેન્શન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જેથી પરિવારોને આવી ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય. રેલી દરમિયાન તબીબી નિષ્ણાતોએ જીવન બચાવતી મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. લવ એન્ડ કેરના ડોક્ટર દીપ્તિ પટેલે જણાવ્યું કે થેલેસેમિયા માઇનર અને મેજર એમ 2 પ્રકારના હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો 2 માઇનર થેલેસેમિયા ધરાવતા લોકો લગ્ન કરે તો બાળકોમાં મેજર થેલેસેમિયા થવાનો ખતરો વધી જાય છે. તેથી લગ્ન પહેલા ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે. ડોક્ટર નિકુંજ વિઠલાણીએ કેન્સરના વિવિધ પ્રકારો, તેના પ્રારંભિક લક્ષણો અને બચાવના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ રેલીમાં પોલીસ વિભાગ તરફથી ડીસીપી પન્ના મોમાયા પોતાની ટીમ સાથે હાજરી હતા. શ્વેતા બાગરેચાએ પોલીસ તથા શી ટીમના શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમના સહયોગથી આ આયોજન વધુ સફળ બન્યું. આ રેલી ભગવાન મહાવીર ગ્રાઉન્ડથી શરૂ થઈને લાલગોડા સર્કલ, અણુવ્રત દ્વાર અને વાય જંકશનથી પસાર થઈ ચોપાટી તથા સિટી લાઇટ માર્ગ પરથી ફરી પોતાના ગંતવ્ય સ્થાને પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોક્ટરો અને પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. Jai Jinendra and good morning to everyone and one and all happy Women's Day. Myself Shweta Bagrecha, I am chairperson of Jito Ladies Wing Surat और आज जीतो लेडीज विंग एक नेशनल कार रैली ऑर्गेनाइज कर रहा है फॉर अवेयरनेस ऑफ कैंसर एंड थैलेसेमिया. और ये कार रैली सिर्फ सूरत में नहीं, इंडिया के 82 सिटीज़ में एक साथ में एक टाइम पे होने वाली है, हो रही है. इनफैक्ट आज ही का दिन है ये और वी आर एक्सपेक्टिंग कि सभी लोग इतना अवेयरनेस क्रिएट करें सोसाइटी में जिससे इस तरह की बीमारियों का प्रिवेंशन हो सके. वो ही हमारा एक एम है to save the society from such dangerous and very harmful diseases. So I request each and everyone to join us for this big resolution and take care of everyone health. Thank you so much and happy Women's Day to everyone. Thank you so much. મારું નામ પલ્લવી રાઠોડ અને હું જીતો મેઇન ચેપ્ટરમાં સેક્રેટરી છું. અને વુમેન્સ ડે જેમાં 365 ડે કોઈનો કોઈ ડે હોય છે, એવી રીતે નોર્મલી વુમેન્સ ડેને આપણે ખાલી એક રેસ્ટોરન્ટ ને હોટલમાં જઈને કમ્પ્લીટ કરીએ, ધીસ ઇઝ નોટ ધ વે વી શુડ ડુ. અને આ રેલી એ માટે જ અવેરનેસ છે કે વુમેન આખા ઘરનું હેલ્થનું ધ્યાન રાખે છે, શી મેની ટાઈમ્સ નિગ્લેક્ટ હર ઓન હેલ્થ. સો દેટ ઇઝ ધીસ અવેરનેસ. અને આ થેલેસેમિયા અને કેન્સર જ બે એવી બીમારી છે કે જો અર્લી ડિટેક્શન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ વેપન ફોર ઇટ. સો જો એને ટાઈમ પર તમે ખાલી અવેરનેસ રાખીએ અને એક અર્લી ડિટેક્શન કરીએ તો આ ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન બીમારી ઇન વુમેન. સો એના માટે કે તમે ખાલી એને ધ્યાનમાં રાખીએ, અવેર થઈએ, તો ધીસ ઇઝ અવેરનેસ રેલી. અને મને એમ થાય કે આપ બધા આવ્યા છો અને આ મેસેજ બધા વુમેન્સ તક સ્પ્રેડ થાય. દેટ ઇઝ ધ મેઇન સેલિબ્રેશન ઓફ વુમેન્સ ડે કે વુમેન રિમેન હેલ્ધી.